આજની તાજા અને મસ્ત ખબર કે યુપીની શાળાઓમાં હવે અખબાર વાંચન ફરજિયાત. વિદ્યાર્થીઓનું મગજ દરેક રીતે સમજી શકે અને એમનું મગજ સારી પ્રોપરલી રીતે વર્ક કરી શકે એના માટે વાંચન જરૂરિયાત છે. જો તમને ખબર ના હોય, વિદ્યાર્થીની આ દરેક લોકોની વાત છે અને એ લોકોનું સ્ક્રીન ટાઈમ પણ ઘટે. એના માટે યુપી ગવર્મેન્ટનો આ નિર્ણય મને ખરેખર બહુ ગમ્યો અને ઈચ્છા એવી છે કે ઇન્ડિયાના દરેક સ્ટેટમાં આ વસ્તુ કમ્પલસરી થાય, દરેક સ્કૂલમાં આ વસ્તુ કમ્પલસરી થાય. કારણ કે આ મારો પર્સનલ અનુભવ છે કે તમે રીલ્સ જુઓ, શોર્ટ્સ જુઓ અથવા પછી કોઈ વિડીયો જુઓ, એના કરતાં તમે વાંચન કરો ને ત્યારે તમારા માઇન્ડના એનાલિટિકલ, લોજિકલ બધા જ જે ક્રિએટિવિટી બધા જ જે અંદર વસ્તુ દબાયેલી હોય ને એ બધી વસ્તુ ઉભરી જાય, ખુલી જાય. અને તમારું જ બાળક હોય, પછી છોકરો હોય કે છોકરી હોય, એનું માઇન્ડ સારી અને પ્રોપરલી રીતે વર્ક કરે. એને દેશ દુનિયા વિશે દરરોજ ખબર પડવી જોઈએ કે આજે આપણા દેશમાં શું થયું, આજે આઉટ ઓફ કન્ટ્રી શું થયું, જેથી એ અવેર રહે. અને ખબર પડવી જોઈએ કે આ વર્ક કેવી રીતે કરશે કન્ટ્રી અને કન્ટ્રીમાં કયા કયા ફેસ ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે યુપી ગવર્મેન્ટનું બહુ જ સારો નિર્ણય છે અને આશા એવી છે કે દરેક લોકો દરેક સ્કૂલમાં ફરજિયાત ફોલો કરે, ભલે ગવર્મેન્ટ નાખે તો પણ. પ્રાર્થના બંધ કરીને અખબાર વાંચન એ મને બહુ ગમ્યું, ખરેખર મજા આવી.